આગળ વાત ભરૂચની કે જ્યાં વરસાદમાં અનેક રસ્તાઓ ધોવાયા છે। શ્રવણ ચોકડીથી ગેઇલ કોલોની સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં। રસ્તા પર પડેલા ખાડામાં સ્કૂલ બસ ફસાઈ। ગઈકાલે જ આ વિસ્તારમાં ટ્રક ફસાયો હતો। તૂટેલા રોડને કારણે સ્થાનિકો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। ગઈકાલે કે જે આ વિસ્તારમાં ટ્રક ફસાયો હતો જ્યારે આજે સ્કૂલ બસ ફસાઈ છે। શ્રવણ ચોકડીથી આગળનો જે આ રસ્તો છે ત્યાં આ જ પ્રકારની હાલત છે। આપ આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો તે પણ કહેવું મુશ્કેલ છે। આ બસ ફસાઈ તેના પણ દ્રશ્યો છે। એક તરફને આખે આગળનું જે ટાયર છે તે ખાડામાં ખૂપી ગયું છે। વાહન ચાલકો ત્યાંથી પસાર થતા રાહદારીઓ તમામ હાલાકી ભોગવી રહ્યા છે। તૂટેલા રોડને કારણે સ્થાનિકો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। ગઈકાલે કે જે આ વિસ્તારમાં ટ્રક ફસાયો હતો જ્યારે આજે સ્કૂલ બસ ફસાઈ છે। શ્રવણ ચોકડીથી આગળનો જે આ રસ્તો છે ત્યાં આ જ પ્રકારની હાલત છે। આપ આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો તે પણ કહેવું મુશ્કેલ છે। આ બસ ફસાઈ તેના પણ દ્રશ્યો છે। એક તરફને આખે આગળનું જે ટાયર છે તે ખાડામાં ખૂપી ગયું છે। વાહન ચાલકો ત્યાંથી પસાર થતા રાહદારીઓ તમામ હાલાકી ભોગવી રહ્યા છે।